જામનગર મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે આઈએએસ અધિકારી દીપેશ કેડિયાએ આજે વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. પૂર્વ કમિશનર ડીએન મોદીની બદલી થતાં ગત શનિવારે તેમણે ચાર્જ મુક્ત કર્યો હતો, જેના પગલે આજે નવા કમિશનરે સત્તાવાર જવાબદારીઓ સ્વીકારી છે. પદભાર સંભાળતાની સાથે જ એક્શન મોડમાં આવેલા કમિશનરે મહાનગરપાલિકા કચેરીના વિવિધ વિભાગોની ઓચિંતી મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેમણે મનપાના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ પ્રાથમિક બેઠક યોજીને વહીવટી માળખાની વિગતવાર માહિતી મેળવી હતી. આ બેઠકમાં ખાસ કરીને શહેરના લાંબા સમયથી ચાલી રહેલા વિકાસકામો અને પ્રજાલક્ષી વહીવટી કાર્યોની ગંભીરતાપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી. દીપેશ કેડિયાના આગમનથી હવે જામનગર શહેરના વિકાસ કાર્યોને વધુ વેગ અને નવી દિશા મળશે તેવી આશા સેવાઈ રહી છે.